જો તમે આ shall I start? Yeah. સો યસ. સો તમને જેણે પણ ઇન્વાઇટ કર્યા હશે, જો તમે આ સેશન જો પહેલી વાર જોઈ રહ્યા છો, તો હું બતાવી દઉં કે આપણે એક એવી ટેકનોલોજી વિશે આજે જાણવાના છે કે જે તમારું શરીર, તમારું માઇન્ડ, તમારા ઇમોશન્સ, તમારી ભાવનાઓ એ બધાને એનાલાઇઝ કરીને બતાવે છે, કરેક્ટ કરે છે. લિટરલી બતાવે છે તમારા થોટ પેટર્ન્સ, તમારા સ્ટ્રેસ પેટર્ન શું છે, તમે જે પણ ક્રોનિક પ્રોબ્લેમ્સ માંથી પસાર થઈ રહ્યા છો તેના મૂળ કારણો શું છે. અને નોટ ઇવન ધેટ, એ એને કરેક્ટ કરે છે અને હાર્મોનાઇઝ કરે છે, અને એવી જ રીતે આપણે ડિસીઝ સ્ટેટમાંથી એક હેલ્ધી સ્ટેટમાં, એટલે કે એક સ્વસ્થ સિચ્યુએશનમાં આવી શકીએ છીએ. અને જો તમે ઓલરેડી જાણો છો કે આ શું છે, તો આપણે આગળ વધીએ. જો તમે નથી જાણતા તો આઈ વુડ સજેસ્ટ યુ કે તમે ઇન્ટ્રોડક્ટરી સેશન છે તે જુઓ. એનું રેકોર્ડિંગ તમને જેને પણ ઇન્વાઇટ કર્યા છે તેમને તમે એમની પાસેથી માંગી શકો છો. અને જો તમે જોયું છે તો આપણે આગળ વધીએ આ સેશનમાં, કે જેમાં હીલી એક એવી ટેકનોલોજી છે જેણે નાનાથી લઈને, નાના બાળકોથી લઈને એલ્ડર્સ સુધી દરેકની લાઈફ ચેન્જ કરવામાં મદદ કરી છે. મારું નામ ડોક્ટર આશકા છે. હું 2 વર્ષથી હીલીમાં એઝ અ ડિરેક્ટર એન્ડ હેલ્પ કરી રહી છું ઘણા બધા લોકોને. અને બેઝિકલી હું ડેન્ટલ સર્જન છું બાય પ્રોફેશન, ગ્રેજ્યુએટેડ ફ્રોમ રાજીવ ગાંધી યુનિવર્સિટી, અને 2 વર્ષથી હીલીમાં હોલિસ્ટિક હેલ્થમાં લોકોને હેલ્પ કરી રહી છું. અને સો આ પણ એઝ અ પાર્ટ ઓફ સ્પ્રેડિંગ ધ નોલેજ, કે હીલી પ્રેક્ટિકલી આપણે જે ઇન્ટ્રોડક્ટરી સેશન જોયું તેમાં તમે જાણ્યું હશે કે થિયોરોટિકલી કેવી રીતે કામ કરે છે, કેવી રીતે એની પાછળનું વિજ્ઞાન શું છે, એ કેવી રીતે ઇન્વેન્ટ થયું, એ કેવી રીતે આપણા જે સાયન્ટિસ્ટ છે મિસ્ટર માર્કસ મેકા, જે જર્મનીથી છે, એમણે જર્મન ટેકનોલોજીની મદદથી આનો આવિષ્કાર કર્યો. અને આજે હીલી 10 વર્ષથી ભારતમાં અને ઓલ ઓવર ધ વર્લ્ડમાં લોકોને એમના સ્વાસ્થ્યમાં, એમના શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક દરેક પ્રકારના સ્વાસ્થ્યમાં મદદ કરી રહ્યું છે. એક ટાઈની ડિવાઇસ કે જે તમે કશે પણ લઈ જઈ શકો છો, કશે પણ યુઝ કરી શકો છો. ભલે તમે ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા હો, કે તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હો, કે તમે કોઈ પણ કન્ડિશનમાં હો, આ તમારું બડી છે જે તમને દરેક કોઈ પણ સિચ્યુએશનમાં ગમે ત્યારે હેલ્પ કરી શકે છે. કેવી રીતે? ફ્રીક્વન્સીની મદદથી. એની અંદર એક ફ્રીક્વન્સી જનરેટર છે અને એનાલાઇઝર છે, જે ક્વોન્ટમ સેન્સર કહેવાય છે. અને એ સેન્સ કરીને તમારી બાયો એનર્જેટિક ફિલ્ડ, એટલે કે તમારું આભા મંડળ, તમારું ઇન્ફોર્મેશન ફીડ એનાલાઇઝ કરીને તમને એક્ઝેક્ટ રિપોર્ટ આપે છે આ મોબાઈલની મદદથી. તમે ખાલી તમારા મોબાઈલની ટચ સ્ક્રીન પર રહીને તમે અને યુઝ કરી શકો છો. સો હું સ્ક્રીન શેર કરીને આજે તમને પ્રેક્ટિકલી સમજાવીશ કે આપણે એને ઓપરેટ કેવી રીતે કરી શકીએ છીએ. ઓકે, સો just a second, I'll connect my phone with the
So I will start sharing my screen. Okay, one second. So hope તમને મારી સ્ક્રીન દેખાઈ રહી છે. And you can see there are two applications. એક છે હીલી જે પિંક કલરનું છે જે હીલી 2 છે અને એક છે હીલ એડવાઇઝર એનાલાઇઝ. સો આ બે એપ્લિકેશન્સ થી તમે હીલી નો ઉપયોગ કરી શકો છો. સો ફર્સ્ટ એપ્લિકેશન છે જેમાં તમને હીલીના માઇક્રો કરન્ટ્સ એટલે કે ઇન્ડિવિજ્યુઅલાઇઝ માઇક્રો ફ્રીક્વન્સીઝ થી આપણે તમારા શરીરને કેવી રીતે સ્વસ્થ બનાવી શકે છે એ ઓપરેટ કરવાનું બતાવીશ. અને પ્લસ એની અંદર હીલીના જેટલા પણ પ્રોગ્રામ છે તો મારી પાસે પ્રોફેશનલ વર્ઝન છે. જો તમે પ્રીવિયસ પ્રેઝન્ટેશનમાં જોયું હશે કે મેં તમને 5 વર્ઝન્સ વિશે બતાવ્યું. એક છે જે હાઈએસ્ટ વર્ઝન છે તેમાં છે રેઝોનન્સ પ્લસ, પ્રોફેશનલ અને ઓબ્સિડિયન. સો જે પ્રોફેશનલ મારી પાસે પ્રોફેશનલ વર્ઝન છે જેની અંદર 229 એટલે કે 229 પ્રોગ્રામ્સ છે. So I will give you an overview about all those 229 programs કે કેવી રીતે કામ કરે છે. So I will start. So હીલી ને હું સ્ટાર્ટ કરીશ આ બટન થી અને I will just એ ઓન થઈ જશે અને હવે એ આ ફોન સાથે કનેક્ટ થઈ ગયું છે. સો એકવાર એ બ્લૂટૂથ સાથે હીલી કનેક્ટ થઈ જશે પછી આપણે પ્રોગ્રામને આની અંદર ટ્રાન્સમિટ કરીશું અને then you can take the programs anytime anywhere. સો તમે જોઈ શકો છો કે હું એક પ્રોગ્રામ લઈ રહી હતી કોહેરન્સ. સો તમે જુઓ છો કે હીલીની અંદર જેમ કે ગોલ્ડ સાયકલ, લોકલ સ્ટિમ્યુલેશન, લર્નિંગ, ફિટનેસ, જોબ, સ્લીપ, મેન્ટલ બેલેન્સ, બ્યુટી, સ્કિન, દરેક મતલબ કે તમારી લાઈફને ટચ કરતા દરેક પાસાઓ જે તમને બહુ જ જરૂર છે તે દરેક પ્રકારના પ્રોગ્રામ્સ આની અંદર છે. અને એ પ્રોગ્રામ્સ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી ઉપર કામ કરે છે જે તમારા પોતાનું તમારા શરીરની ફ્રીક્વન્સી બાયોએનર્જેટિક ફિલ્ડને એનાલાઇઝ કરીને એવરી 10 સેકન્ડ એનાલાઇઝ કરીને બતાવશે અને તમને એ પ્રકારની ફ્રીક્વન્સીઝ આપશે. સો આપણે સ્ટાર્ટ કરીશું ગોલ્ડ સાયકલથી. તો હું તમને દરેક પ્રોગ્રામના એક ઓવરવ્યુ આપી દઈશ કે ગોલ્ડ સાયકલ. સો ગોલ્ડ સાયકલ ધ મોમેન્ટ તમે ઓર્ડર કરશો હીલી, ધ મોમેન્ટ તમે હીલી ઓર્ડર કરશો હું તમને જે પણ તમારા પાવર બડી છે તે તમને સજેસ્ટ કરશે કે સૌથી પહેલા 7 ડેઝ છે તેમાં ગોલ્ડ સાયકલ એટલે કે ડીટોક્સ એટલે કે શુદ્ધિકરણ. તમારા શરીરમાં જે પણ પ્રોબ્લેમ્સ છે, જે પણ પ્રકારની સિચ્યુએશન્સ છે, જે પણ પ્રકારની તકલીફો છે તેમાં મેજરલી સૌથી મોટો ભાગ ભજવતું હોય છે ડીટોક્સ. સો તમે પોલ્યુશન, તમે લોંગ ટર્મ એન્ટીબાયોટિક્સ લીધી હશે, લાંબા સમયથી જે લોકોએ દવા લીધી હશે, જંક ફૂડ ખાધું હશે, તો એ વસ્તુ એવી છે કે આપણા શરીરમાં એક્યુમ્યુલેટ થાય છે, ભેગી થાય છે અને ભેગી થવાને લીધે એ શું કરે છે કે એ એક વિષમાં ટોક્સિનમાં ટર્નઅપ થાય છે. નોટ ઇવન શારીરિક અને ફૂડ બટ માનસિક રીતે ઇમોશનલી જો તમે ઘણી બધી ભાવનાઓ સપ્રેસ કરીને રાખી હશે અને તમે એનું રાઈટ ડાયરેક્શનમાં વહન નહીં કરવું હશે તો એ પણ તમારા શરીરમાં સપ્રેસ થશે અને ડિસીઝ બનીને બહાર આવશે. અને એટલે જ એનું ડિટોક્સિફાઈ, પ્યોરિફિકેશન, શુદ્ધિકરણ થવું બહુ જ જરૂર છે. ધ મોમેન્ટ એનું શુદ્ધિકરણ થાય છે એનાથી જ તમને અલગ અલગ જે તકલીફો છે તેમાંથી તમે ધીરે ધીરે સારું ફીલ કરવા માંગો છો. અમે જોયું છે કે અમારા ઘણા બધા જે હીલી યુઝર્સ છે એ લોકો શરૂઆતની જે ફર્સ્ટ 7 ડેઝની આ જે ગોલ્ડ સાયકલ છે
તેનાથી જ તમને એ લોકોને આરામ મળવાનું શરૂ થઈ જાય છે. એ લોકો લિટરલી પોતાનું એક્સપિરિયન્સ શેર કરતા હોય છે કે મને જે થાક લાગતો તે હવે નથી લાગતો, હું વધારે એનર્જેટિક ફીલ કરું છું, કે મારા ઇમોશન્સ જે વર્ષોથી હું મારા એક હીલી યુઝર છે, ડોક્ટર છે, એમની ડોટર છે, જે આમાં એક રિલીઝ પ્રોગ્રામ છે. તમે જોશો કે પ્યોર કેર, બેલેન્સ, બીઈંગ, રિલેક્સ એન્ડ રિલીઝ. તો રિલીઝ એટલે કે મુક્ત કરવું, એટલે કે જે પણ તમે પોતાના શરીરમાં બાંધી રાખ્યું છે તેને રિલીઝ કરવું બહુ જરૂરી છે. આપણે રડીએ કેમ છે, આપણને રડવું કેમ આપે છે? રડવું એક નેચરલ રિલીઝિંગ પ્રોપર્ટી ભગવાન આપણને નેચરલી આપે છે, કે આપણે જે પણ ઇમોશન છે તેને બાંધી નહીં રાખીએ પણ એને મુક્ત કરી દઈએ. તો રિલીઝ પ્રોગ્રામ એ જ પ્રકારનું કામ કરે છે. અને એ છોકરીને લિટરલી રિલીઝ પ્રોગ્રામ આપ્યા પછી એ એના ફાધરને જે શેર કરવાની જરૂર હતી તે શેર નહીં કરી રહી હતી, એ બધું એણે ઓપનલી એમને શેર કર્યું. અને એમણે મને થેન્ક યુ કીધું કે લિટરલી એ છોકરી જે ટીનેજર્સ છે આપણા, એ લોકોને પોતાના ઇમોશન શેર કરતા બહુ જ તકલીફ પડે છે, એસ્પેશિયલી મા બાપ સાથે. તો આ બહુ જ કારગર નીવડ્યું છે. પછી છે લોકલ સ્ટિમ્યુલેશન. સો લોકલ સ્ટિમ્યુલેશન પ્રોગ્રામ શું કરે છે કે તમારું હેડેક, નેક પેઇન, બેક પેઇન, માઇગ્રેન, તમે સાંભળ્યું છે ડોક્ટર રેડ્ડીએ માઇગ્રેન માટેની ફ્રીક્વન્સી થેરાપી સ્ટાર્ટ કરી છે, ઓનલી માઇગ્રેન માટેની. અને આની અંદર માઇગ્રેન થી લઈને હેડેક, નેક પેઇન, ટૂથએક અને દરેક પ્રકારના જે દુખાવા છે, ડિપ્રેશન, એન્ઝાઇટી, એ દરેક પ્રકારની પ્રોબ્લેમ્સના અલગ અલગ પ્રોગ્રામ્સ અમે આપે. તમે જોઈ શકો છો કે જોઈન્ટની નિશાની છે તો એ જોઈન્ટ પેઇન છે. સો તમે અને કેવી રીતે લઈ શકો છો? તો વાયર્સની મદદથી તમે આ પ્રોગ્રામ્સ લઈ શકો છો. Just a second. સો મોસ્ટ ઓફ ધ પ્રોગ્રામ્સમાં બ્રેસલેટ, એટલે કે તમે આવી રીતે હાથમાં બ્રેસલેટ પહેરીને પ્રોગ્રામ્સ લઈ શકો છો. અને અમુક પ્રોગ્રામ જે હેડ એન્ડ નેક માટેના છે, જેમ કે હેડેક એટલે કે માથાનો દુખાવો, કે પછી બેક પેઇન, તો એને માટે હું તમને બતાવીશ. જેમ કે હું સિલેક્ટ કરું છું બેક પેઇન પ્રોગ્રામ. સો તમે જોઈ શકો છો કે બેક માટે અલગ ઇલેક્ટ્રોડ્સ આપ્યા છે. મારો એક આસિસ્ટન્ટ છે, તેને સિવિયરલી વર્કને લીધે બેક પેઇન રહેતું હતું કોન્સ્ટન્ટલી. જ્યારે પણ એને પેઇન થાય ત્યારે મને કહે કે મેમ મને આ પ્રોગ્રામ જોઈએ છે. એવરી ટાઈમ એને સિવિયર બેક પેઇન, બીકોઝ હી ઇઝ ટોલ અને એને ઝૂકીને કામ કરવું પડતું હોય છે. ડેન્ટિસ્ટ, ડોક્ટર્સ, એ લોકોને આ બેક પેઇન ઘણી કોમન વસ્તુ થઈ ગઈ છે. અને જસ્ટ આ પ્રોગ્રામથી એને એટલી રિલીફ ફીલ થાય છે કે એને મેડિસિન્સ પણ લેવાની જરૂર પડી નથી રહી. So this is what Healy is doing. Then toothache, then depression. So જે પણ હેડ એન્ડ નેક વાળા પ્રોગ્રામ છે એના માટે ઇયર ઇલેક્ટ્રોડ્સ આપ્યા છે. So we will go next. Then learning program. This is my favorite program. બાળકો જે લોકો ભણી રહ્યા છે, જે લોકો હાયર સ્ટડીઝ પણ કરી રહ્યા છે, લર્નિંગ અને કોન્સન્ટ્રેશન સૌથી મોટું પ્રોબ્લેમ છે આજના જમાનામાં. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાને લીધે ડિસ્ટ્રેક્શન, અલગ અલગ ડિસ્ટ્રેક્શન નો આપણે ફેસ કરતા હોઈએ છીએ, અને એમાં આપણે ફોકસ કરવું, આપણા કામમાં ફોકસ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. અને એને જ કારણે લર્નિંગ એટલે કે પ્રોપરલી શીખવું અને ફોકસ કરવું બહુ મુશ્કેલ થઈ જાય છે. મેમરી ઇશ્યુઝ થાય છે. સો મારા એક મેન્ટોર છે, એમની ડોટરને શી વોઝ ડિફિકલ્ટી 9th સ્ટાન્ડર્ડ મુશ્કેલીથી પાસ કર્યું. એમને ડાન્સ ને બધું બહુ જ ગમતું હતું, પણ એમનાથી ફોકસ નહીં થતું હતું ભણવામાં. આફ્ટર યુઝિંગ લર્નિંગ પ્રોગ્રામ 10th માં શી સ્કોર્ડ 92%. જે મુશ્કેલીથી પાસ થતી હતી, શી સ્કોર્ડ 92%. અને એમના પેરેન્ટ્સ દે ગોટ ફેલિસિટેટેડ. તો એમનું સન્માન કરવામાં આવ્યું સ્ટેજ પર. સો લિટરલી લર્નિંગ પ્રોગ્રામ યુઝ કર્યા પછી એ લિટરલી બેસીને લિટરલી કોન્સ્ટન્ટલી એ સ્ટડી કરવામાં સક્ષમ થઈ શકતી હતી બીકોઝ ઓફ ધીસ પ્રોગ્રામ. પછી છે ફિટનેસ પ્રોગ્રામ. સો ફિટનેસ પ્રોગ્રામ, જો તમે ફિટનેસ ફ્રીક છો, એક્સરસાઇઝ કરવા માંગો છો, વેટ લૂઝ કરવા માંગો છો, તેના વેટ પ્રોગ્રામ, મસલ હાર્મની, સર્ક્યુલેશન, પરફોર્મન્સ, સ્ટ્રેન્થ, સ્ટેમિના, રીજનરેશન. Then job and sleep. So I will give you my experience. The job stress એ બહુ જ કોમન આજનું ઓક્યુપેશનલ પ્રોબ્લેમ્સ છે, જેને લીધે, જે સ્ટ્રેસને લીધે આપણે ફેમિલીમાં ધ્યાન નથી આપી શકતા, ખુશ નથી રહી શકતા, ઊંઘની પ્રોબ્લેમ થાય છે. સો જોબ સાયકલ એવી છે, લાઈક મને પોતાને લેફ્ટ શોલ્ડર નેક પેઇન રહેતું હતું, એન્ડ આઈ વોઝ જસ્ટ વન્ડરિંગ કે મને શું થાય છે. અને આઈ ડીડ માય એનાલિસિસ,
એન્ડ એનાલિસિસમાં સૌથી પહેલું આવ્યું જોબ. સો એનાલિસિસ પર આપણે પછી જઈએ. આઈ વિલ ઓલ્સો શો યુ દેટ. સો એનાલિસિસ પર આવ્યું કે મારા જોબ પ્રોગ્રામ હશે. તો આઈ વોઝ વન્ડરિંગ કે આ પેનનું જોબ સાથે શું રિલેશન છે. બટ વેન આઈ મેં જ્યારે જોબ પ્રોગ્રામ રન કર્યો, ટુ માય વન્ડર મારું લિટરલી એ સાઈડનું જે ભાગ છે તે કૂલ ડાઉન થવા માંડ્યું, મારું પેન જતું રહ્યું. મને જે પરફોર્મન્સ એન્ઝાયટી છે, તો મને ખબર પડી કે મને પેઇન ક્યારે થતું હતું, જ્યારે હું પરફોર્મન્સ એન્ઝાયટીમાં એટલે કે મારા વર્કના પ્રેશરમાં હતી ત્યારે મને એ પેઇન થતું હતું. કેન યુ ઇમેજિન કે આ સાયકોસોમેટિક પ્રોબ્લેમ હતી, એટલે કે મેન્ટલ સ્ટ્રેસને લીધે થતું શારીરિક દુખાવાની પ્રોબ્લેમ. અને જોબ પ્રોગ્રામને લીધે મારું આ હવે હું કોઈ પણ પેનના પ્રોગ્રામ, પહેલા હું ખાલી ક્રોનિક પેનના પ્રોગ્રામ લઈ લેતી હતી અને મને ફરીથી થઈ જતું હતું. બટ એનાલિસિસ પરથી મને ખબર પડી કે જોબ પ્રોગ્રામને લેવાથી એકચ્યુઅલી મારું જે પેનનું મૂળ છે તે મને ખબર પડી. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્લીપ પ્રોગ્રામ, જે લોકોને સ્લીપ એપનિયા, પેરાલિસિસ, બ્રેન સ્ટ્રોક વાળા લોકો, જે લોકોને ઊંઘ નહીં આવતી ને ઊંઘ નહીં આવી આજે બહુ જ કોમન છે, જે લોકો ઓવર થિંકર છે, બહુ બધો વિચાર કરે છે, ઘણા બધા ફાઇનાન્શિયલ એન્ડ રિલેશનશિપ સ્ટ્રેસમાં છે, તો એ લોકોને ઊંઘ નહીં આવવાની, બાળકો, આજના બાળકોને પણ આ તકલીફ છે. તો સ્લીપ સાયકલ ઇઝ બીન એક આશીર્વાદ સાબિત થઈ છે. દેન મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામ, કે તમે ઇમોશનલી જો ડિસ્ટર્બ હો, તમે જો સારું ફીલ નહીં કરી શકતા હો, દેર આર એડિક્શન, જેમ કે પાન મસાલા, આજે ગુજરાતમાં આ એડિક્શન બહુ જ કોમન છે. ઇન્ટરનેટ એડિક્શન બાળકોનું, ડ્રગ એડિક્શન, આલ્કોહોલ એડિક્શન્સ, આ મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામથી મેં જોયા છે કે સારા થયા છે. આઈ એમ વર્કિંગ ઓલ્સો હેવ વિથ અ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. આઈ હેવ અ ટીમ ઓફ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, જે લોકો સાયકોલોજીકલ પેશન્ટ્સને હેલ્પ કરે છે. તો એમાં મેન્ટલ બેલેન્સ પ્રોગ્રામ ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થાય છે. દેન બ્યુટી એન્ડ સ્કિન. સો લેડીઝ માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એમની સ્કિન સાચવવી. સો ફોર મી, આઈ હેડ સિવિયર એકનેઝ, અને બ્યુટી એન્ડ સ્કિન પ્રોગ્રામ પછી આઈ એમ સીઈંગ મી, પછી મારા જે સાથીદારો છે, જે બધા જે લોકો હીલી યુઝ કરે છે, વી કેન લિટરલી સી ધ ગ્લો ઓન ધર ફેસ એન્ડ વી ડોન્ટ રિક્વાયર એની કોસ્મેટિક્સ. વસ્તુ એવી થઈ ગઈ છે. દેન બાયોએનર્જેટિક હાર્મની 1. સો ડિફેન્સ શિવર. શિવર એક એવો પ્રોગ્રામ છે, જો તમે સિવિયર તાવ આવતો હોય, તાવને લીધે ધ્રુજારી થવી, એ બહુ જ કોમન વસ્તુ છે, ચિલ્સ થવા, તમને ઠંડી લાગવી. શિવર પ્રોગ્રામના 2-3 વાર યુઝ કર્યા પછી લિટરલી લોકો શેર કરે છે કે મને શિવરિંગ જતી રહી છે અને મારો તાવ પણ ઓછો થઈ ગયો છે. સો તાવ આવતો હોય ત્યારે હું એક તો પ્યોર કેર બેલેન્સ, જે ગોલ્ડ સાયકલના છે, પ્લસ શિવર પ્રોગ્રામ એ ખૂબ જ ઇફેક્ટિવ છે. 2 yearsથી આઈ વિલ સે કે મને તાવ નથી આવ્યો, ને તાવ આવ્યો હોય તો જસ્ટ આ પ્રોગ્રામ ચલાવવાથી વિધિન 1 or 2 days આઈ એમ ઓલ રાઇટ. આઈ ડોન્ટ નીડ ટુ ટેક એની મેડિસિન્સ. ધો આઈ એમ અ ડોક્ટર, હું મેડિકલ ડોક્ટર છું, પણ હું મેડિકેશન્સ નથી લેતી. ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ હાર્મની. સો આ જે પ્રોગ્રામ છે તે આપણા શરીરના ઇન્ટરનલ ઓર્ગન્સ માટે છે, જેમ કે તમે જોઈ શકો છો આઈ હાર્મની, હોર્મોન હાર્મની. તમે હોર્મોનલ ઇમ્બેલેન્સ છો, આજની લેડીઝમાં થાઇરોઇડ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ એ બહુ જ કોમન વસ્તુ છે, કારણ કે લેડીઝ આર મોર ઇમોશનલ. સો their hormones get directly disturbed because of their emotional disturbances. So hormonal changes are very very ક્રુશિયલ ફોર લેડીઝ. તો લેડીઝ માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયું છે, બહુ જ આશીર્વાદરૂપ. પછી છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટોન્સિલ. જ્યારે પણ હું ટ્રાવેલિંગ કરતી હોઉં, કોઈ એવી જગ્યા હોય અને મને એમ લાગતું હોય કે થ્રોટ ઇન્ફેક્શન થવાનું છે, આઈ ઇમિડિયેટલી ટેક ટોન્સિલ હાર્મની પ્રોગ્રામ એન્ડ લિટરલી દેન આઈ ડોન્ટ હેવ ઇન્ફેક્શન. મારું ઇન્ફેક્શન જે થવાનું હોય છે તે પણ નથી થતું. સો ઇટ લિટરલી હાઉ પ્રિવેન્ટિવલી આ હેલ્પ કરી રહ્યું છે. લંગ હાર્મની, પ્રોસ્ટેટ હાર્મની. સો પ્રોસ્ટેટ હાર્મની જે લેડીઝને, પુરુષોને જે સૌથી મોટી પ્રોબ્લેમ આજના જે એલ્ડર પુરુષોને થઈ રહી છે, પ્રોસ્ટેટ ઇસ્યુ, જેને લીધે લોકોને રાતના ઊંઘ નથી આવતી, વચ્ચે વચ્ચે ઉઠવું પડે છે. સો એ ઇસ્યુ પણ આનાથી સારું થઈ રહ્યું છે. થાઇરોઇડ ગ્લેન્ડ હાર્મની, સાયટિક નર્વ હાર્મની પ્રોગ્રામ્સ. સો યસ્ટરડે તમે ટેસ્ટિમની નાઇટ જો અટેન્ડ કરી હશે, સો તમે એવા ઘણા કેસીસ સાંભળ્યા હશે કે સાયટિકાની પ્રોબ્લેમ, એક લેડી પોતાની મધર ઇન લો માટેના સાયટિકાના પ્રોબ્લેમ ઇસ્યુઝ શેર કરે છે અને લિટરલી એમની મેડિકેશન્સ 80% બંધ થઈ ગઈ છે. સો
જો તમે લાસ્ટ ટેસ્ટિમની નાઇટ નહીં જોઈ હોય તો ડેફિનેટલી તમે તમારા જે પણ ઇન્વાઇટીસ છે એમની પાસેથી એની રેકોર્ડિંગ મંગાવજો એન્ડ ડેફિનેટલી જોજો. દેન દેર આર મેરિડિયન્સ. સો મેરિડિયન એ એક ચાઇનીઝ આપણા એન્શિયન્ટ સાયન્સનું એકમાંથી આવ્યું છે. મેરિડિયન્સ એટલે કે અલગ અલગ નાડીઝ, આપણા ઇન્ડિયન લેંગ્વેજમાં એ નાડીઝ છે. સો એ નાડીઝ પણ આપણી હેલ્થમાં બહુ જ ઇફેક્ટિવ પાર્ટ છે. જેમ કે એલર્જી મેરિડિયન, જો એલર્જીના ઇસ્યુઝ હોય, ફેટી ડિજનરેશન, લિવર, જોઈન્ટ, હાર્ટ, ગોલ બ્લેડર. સો આપણા જે ઇન્ટરનલ વાઇટલ ઓર્ગન્સ છે, જે ઇમ્પોર્ટન્ટ ઓર્ગન્સ છે, એના માટેના પ્રોગ્રામ્સ. લિમ્ફેટિક સિસ્ટમ, ઓકે, રોગ પ્રતિકારક શક્તિ માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ સિસ્ટમ છે લિમ્ફેટિક સિસ્ટમ, જે ડ્રેન કરે છે બધા ટોક્સિન્સ ને બધાને. સો લિમ્ફેટિક સિસ્ટમના પ્રોગ્રામ્સ, હોર્મોનલ બેલેન્સ, લિવર, બ્લડ સર્ક્યુલેશન. દેન ચક્રાસ, આ મારું ફેવરેટ પ્રોગ્રામ છે. જો મને કઈ સમજ નહીં પડે તો આઈ ડાયરેક્ટલી રન ચક્રાસ. સો જો તમે ચક્રા વિશે નહીં સમજતા હો તો ચક્રા અલગ અલગ એસ્પેક્ટ ને કવર અપ કરે છે. જેમ કે રૂટ ચક્રા છે તો એ ફાઇનાન્શિયલ, પૈસા, ભૌતિક સુખ સુવિધાનું ચક્ર છે, પ્લસ સિક્યોરિટી અને શું કહેવાય, એક સેફટીની ભાવના જો તમારામાં ઓછી હોય તો રૂટ ચક્ર એમ્બેલેન્સ હોઈ શકે, કે પછી તમારું ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ હોય લાઈફમાં તો તમારો રૂટ ચક્ર ડિસ્ટર્બ હોઈ શકે. ઇમિડિયેટલી યુ કેન રન રૂટ ચક્ર પ્રોગ્રામ. ઇવન લોઅર એબડોમેનમાં જો ડિસ્કમ્ફર્ટ થતું હોય તો રૂટ ચક્ર ચલાવતી યુ લિટરલી ફીલ દેટ યા આઈ એમ ફીલિંગ બેટર. સેક્રલ ચક્ર ઇઝ અબાઉટ રિલેશનશિપ એન્ડ ઓલ્સો તમારું રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એટલે કે તમારી જે ઓવરીઝ છે લેડીની, કે પછી સેક્સ્યુઅલ ઓર્ગન્સ, જે રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ છે એને રિલેટ કરતું હોય છે, અને રિલેશનશિપને રિલેટ કરતું હોય છે, ઇમોશન્સને, તમારી ભાવનાઓને રિલેટ કરતું હોય છે. સો એ એરિયામાં જો તમે ઇમ્બેલેન્સ હોય તમારી લાઈફમાં તો સેક્રલ ચક્ર એમાં હેલ્પ કરે છે. થર્ડ આઈ ચક્ર તમારા વિઝનનું, ઇન્ટ્યુશનનું, એટલે કે તમે શું કરવા માંગો છો, તમારું વિઝન શું છે તેને તમારા બીજા ચક્ર સાથે અલાઇન કરે છે થર્ડ આઈ ચક્ર. થ્રોટ ચક્ર તમારા એક્સપ્રેશન ઓફ ઇમોશન્સ, તમે પોતાની જાતને જો સરખી રીતે તમારી વાત મૂકી નહીં શકતા હો તો થ્રોટ ચક્ર માઇટ બી ડિસ્ટર્બ. સો આ બધા ચક્રાસ પણ તમારે ફિઝિકલ એન્ડ ઇવન મેન્ટલ તમારી પર્સનાલિટીને પણ ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. દેન બાયોએનર્જેટિક ડિફેન્સ. આઈ ડોન્ટ નો તમે આમાં કેટલું માનો છો, પણ એવું ઘણી વાર થતું હોય છે કે આપણું કંઈક કામ થતું હોય અને થતા થતા અચાનક રહી જાય. સો સમટાઈમ્સ યુ ફીલ, આઈ હેવ અ પર્સનલ એક્સપિરિયન્સ દેટ આઈ વોઝ હેવિંગ મારું એક ક્લાયન્ટ થવાનું હતું અને સડનલી રક્ષાબંધન હતું, આઈ વોઝ મીટિંગ ઓલ માય રિલેટિવ્સ એન્ડ સડનલી એને ના પાડી દીધી આફ્ટર કમ્પ્લીટ કન્ફર્મેશન. એન્ડ આઈ વોઝ વન્ડરિંગ કે વોટ, સમટાઈમ્સ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે શું થાય છે. મેં ઇમિડિયેટલી મારું એનાલિસિસ કર્યું. આઈ સો ડિફેન્સ, બાયોએનર્જેટિક ડિફેન્સ આવે છે. આઈ રેન ધ ડિફેન્સ પ્રોગ્રામ. ટુ માય વન્ડર ફરીથી આઈ ગોટ એ ક્લાયન્ટ તો નહીં, પણ આઈ ગોટ અ ન્યૂ ક્લાયન્ટ. સો મારી એ એનર્જેટિક ફિલ્ડમાં ઘણીવાર તમે કોઈ વ્યક્તિની જેલસીની ઇફેક્ટ પણ થતી હોય છે, કોઈ નેગેટિવ ઇફેક્ટ થતી હોય છે, તો એ તમારા બાયો એનર્જેટિક ફિલ્ડ એકદમ સેન્સિટિવ હોય. સો એને જો એ ડિસ્ટર્બન્સ આવે તો તમારી લાઈફમાં પણ ડિસ્ટર્બન્સ આવી જાય છે. અને એ ડિસ્ટર્બન્સને બેલેન્સ કરવામાં આ પ્રોગ્રામ હેલ્પ કરે છે. જેમ કે આમાં પ્રોગ્રામ્સ છે મેન્ટલ, દેન સટલ એનર્જી, કોઈની નેગેટિવિટીથી અફેક્ટ થવું, સ્લીપ, ઊંઘ વખતે કંઈક સ્લીપ ડિસ્ટર્બન્સ, ઇવન પ્લાનેટરી ઇફેક્ટ જો તમારી પ્રોબ્લેમ્સ થતી હોય તો એમાં પણ એ તમને તમારી બાયોએનર્જેટિક ફિલ્ડને એ ઇફેક્ટથી બચાવે છે, બેલેન્સ કરી દે છે. બાયો એનર્જેટિક બૂસ્ટ, ધીસ ઇઝ માય ફેવરેટ પ્રોગ્રામ. જો તમે બહુ જ થાકેલા હો, તમને એમ લાગે છે કે તમે એનર્જેટિકલી બહુ લો થઈ ગયા હો, એવું લાગે છે, નવું નેગેટિવિટી આવી ગઈ હોય, તમે એમ લાગે છે કે તમે ડિપ્રેશન જેવું ફીલ કરો છો, બાયો એનર્જેટિક બૂસ્ટ ઇન્સ્ટન્ટ તમને લિટરલી બૂસ્ટ આપે છે. આઈ રિમેમ્બર હું આવું જ એક પ્રેઝન્ટેશન કરી રહી હતી એન્ડ આઈ વોઝ હેવિંગ સિવિયર ફીવર. આઈ વોઝ જસ્ટ સો લાઈક ટચ કરવાથી એટલું ગરમ હતું ને એવી સિચ્યુએશનમાં આ પ્રોગ્રામ ચલાવીને હું પ્રેઝન્ટેશન આપી રહી હતી ને આઈ વોઝ ફીલિંગ સો એનર્જેટિક આફ્ટર દેટ. સો કોહેરન્સ પ્રોગ્રામ તમારું જે મેન્ટલ અને ફિઝિકલ, એટલે કે તમે માઇન્ડથી કંઈક વિચારો, તમારું કંઈ વિઝન છે, તમારું કંઈ પ્લાન છે, પણ તમે ફિઝિકલી એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકતા હો, ઘણીવાર એવું થાય છે. તો કોહેરન્સ એ વસ્તુને બેલેન્સ કરે છે, તમારા વિઝનને રિયાલિટીમાં કન્વર્ટ કરવા માટે હેલ્પ કરે છે, રાઈટ?
ધેન બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન. સો બાયો એનર્જેટિક વાઇટલાઇઝેશન શું છે કે તમારા જે શરીરના કોષો છે, તમે જે એજિંગ પ્રોસેસ છે એટલે તમે વૃદ્ધ થાવ છો, ઘરડા થાવ છો, તો કેમ થાવ છો? કારણ કે તમારા શરીરના કોષોમાં રિપેર કરવાની જે એબિલિટી છે તે ઓછી થવા માંડે છે. ઓકે, તમે રિપેર પ્રોસિજર્સ ધીમી પડી જાય એટલે તમારા કોષો ધીરે ધીરે રિપેર થતા ઓછા થઈ જાય ને એટલે વૃદ્ધાવસ્થા આવે છે. તો આ પ્રોગ્રામ્સ તમારા કોષોને રીજનરેટ કરવામાં હેલ્પ કરે છે. તમારી બોન હાર્મની, ટિશ્યુઝના કોષો, બોનના કોષો, નર્વ્સના કોષો, નસોના કોષો દરેકને રીજનરેટ કરવામાં હેલ્પ કરે છે. આજે ઘણા ફિલ્મ સ્ટાર્સ જે સ્ટેમ સેલ્સના ઇન્જેક્શન લે છે, કેમ? આ જ પ્રોબ્લેમને લીધે, જેથી એમના સેલ્સ રીવાઇટલાઇઝ એટલે કે ફરીથી નવા સેલ્સ બન્યા કરે. સો આ પ્રોગ્રામ એમાં હેલ્પ કરે છે. ડીપ સાયકલ એચ. ડીપ સાયકલનો મતલબ છે કે જો તમે ઇમોશનલી અને જો તમે કોઈ ઇમોશન્સમાંથી પસાર થઈ રહ્યા છો અને ફિઝિકલી જો તમને એની અફેક્ટ થઈ રહી છે, જેમ એટલે એનો મતલબ એમ છે કે તમારી ભાવનાઓની અસર તમારી શારીરિક સ્વાસ્થ્ય પર, તમારા કોષો પર થઈ રહી છે. સો એ ટાઈમે ડીપ સાયકલનો પ્રોગ્રામ્સ ઘણીવાર એનાલિસિસમાં તમારામાં આવશે, જો તમે જોશો ત્યારે. સો એમાં પ્યોર એનર્જી વર્ક, ડાયજેસ્ટોલ, જો તમે પ્રોપરલી વસ્તુઓ ખાવાનું પણ જો પ્રોપરલી ડાયજેશન નહીં હોય તો આ પ્રોગ્રામ્સ આવતો હોય છે. સો ધીઝ પ્રોગ્રામ્સ આર બીન boon ટુ મી, આશીર્વાદ રૂપ સાબિત થાય છે. ડિજિટલ ન્યુટ્રિશન, આ પ્રોગ્રામ હાઈલી પેટન્ટેડ પ્રોગ્રામ છે. દુનિયાની એક પણ ટેકનોલોજી નથી જેમાં ડિજિટલ ન્યુટ્રિશન છે. સો હીલી આ ટેકનોલોજી પાસે એની પેટન્ટ છે અને 10 વર્ષ સુધી nobody can copy this. સો આ પ્રોગ્રામમાં તમારા બોડી, જો તમે બધું ખાઓ છો પણ તમારા શરીરમાં ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી થાય છે, તમે હાઈલી સારામાં સારા સપ્લિમેન્ટ્સ પણ ખાઓ છો, છતાં પણ તમારા આંતરડામાં એ એબ્ઝોર્બ નહીં થશે, તો તમને તમારા કોષોને એનું ન્યુટ્રિશન મળશે નહીં. જેમ કે તમે સનલાઇટ લ્યો છો, ઓકે, વિટામિન ડી એક્ટિવેટ થાય છે સનલાઇટની ફ્રીક્વન્સીથી. જ્યાં સુધી સનલાઇટ સ્કિનને ટચ નહીં થાય ત્યાં સુધી વિટામિન ડી એક્ટિવેટ નહીં થાય, અને વિટામિન ડી એક્ટિવેટ નહીં થાય તો તમારા આંતરડાને કેલ્શિયમ એબ્ઝોર્બ કરવામાં હેલ્પ નહીં કરી શકે. સો ધીસ ઇઝ હાઉ ફ્રીક્વન્સી વર્ક્સ. સો આવી જ રીતે તમારા શરીરના અલગ અલગ ન્યુટ્રિશનને એબ્ઝોર્બ કરવા માટે આ ડિજિટલ ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ મદદ કરે છે, જેમ કે હાર્ટ, હેડ એટલે કે તમારા હાર્ટને ઇમ્પ્રૂવ કરવા માટેનું ન્યુટ્રિશન, કિડનીને, મસલ્સને, નેલ્સ, પછી એજ, વિટામિન બી કોમ્પ્લેક્સ, યુ કેન સી વિટામિન ઇન્ટેક, એસિડિક, જો તમે હાઈલી એસિડિક ફૂડ ખાતા હો તો આલ્કલાઇન પાવડર, અમાઇનો એસિડ એટલે કે પ્રોટીન જો ઇન્ટેક જો ઓછું હોય તો અમાઇનો એસિડ્સ છે, લિવર હાર્મની, ટ્રેસ એલિમેન્ટ્સ એટલે કે નાના નાના જે તત્વો છે, સોલ્ટ અને એ બધું ઓછું થવાને લીધે, આલ્કોહોલ ઇન્ટેક, લિમ્ફેટિક સિસ્ટમ, લિબિડો, હોર્મોનલ પ્રોબ્લેમ્સ, દરેક વસ્તુ આપણા શરીરને જે પણ વસ્તુ તેમાં ન્યુટ્રિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો આઈ સાઇટ માટેનું ન્યુટ્રિશન, ચિલ્ડ્રન, સાઇક, સ્કિન હાર્મની, બ્રેથ, મોશન, કોમ્પિટિશન, બ્લડ સર્ક્યુલેશન, પછી ટિશ્યુ હાર્મની, કમ્ફર્ટ, પેશન, જોય ઓફ લાઈફ, જો લાઈફમાં એવા હોર્મોન્સ તમારામાં ઓછા સ્ત્રાવ થતા હોય જેથી તમે સારું ફીલ કરો, જેમ કે ડોપામાઇન, સેરોટોનિન, તો એના માટે પણ ન્યુટ્રિશનની જરૂર છે. હવે છે બીજું ધ પાવર ઓફ 3. આ છે આયુર્વેદા પ્રોગ્રામ્સ. જેમ કે આયુર્વેદા સજેસ્ટ કરે છે તમારા શરીરની 3 પ્રકૃતિઓ, જેમ કે કફ, વાત અને પિત્ત. સો જે લોકોને હાઈલી એસિડિટી થતી હોય તો એ લોકોની પિત્ત પ્રકૃતિ હોય, અને એ લોકોને એટલે જોઈન્ટ ની પ્રોબ્લેમ્સ થતી હોય છે, ડાયજેશનની પ્રોબ્લેમ્સ થતી હોય છે. સો પિત્ત પ્રકૃતિ વાળાઓ માટે આ પિત્ત પ્રોગ્રામ છે. જેમ વાતા, જો વાયુ વધારે હોય તો એમને સંધિવાની પ્રોબ્લેમ્સ વધારે થતી હોય તો વાતા એને બેલેન્સ કરે છે. જો તમારા બોડીમાં વાત, વાયુ બેલેન્સ નહીં હોય, કફા. સો ધીસ ઇઝ હાઉ હીલી આટલા બધા એરિયાઝને કવર કરે છે. કેન યુ ઇમેજિન? હવે એક ગોલ્ડ સાયકલ જ લઈ લો તો ખાલી ગોલ્ડ સાયકલમાં 9 મિલિયન ફ્રીક્વન્સીઝ છે. તો આ કેવી રીતે કામ કરે છે? આપણે જરાક એક તમને પ્રોગ્રામ સ્ટાર્ટ કરીને બતાવું કે આ કેવી રીતે સ્ટાર્ટ થાય છે.
So I will just wear my bracelets and I will just run one program. So I would like you to see કે કેવી રીતે ફ્રીક્વન્સીઝ જનરેટ કરે છે અને માઇક્રો કરંટ બનીને આપણા બોડીમાં ફ્લો થાય છે. સો બસ હું હીલીને આવી રીતે મારા કોલર પર કે મારી વેસ્ટ પર ટક કરી દઈશ. ઇટ્સ વેરી ઇઝી. આઈ વિલ જસ્ટ વેર ધ વાયર્સ. અને હવે એક નવી ટેકનોલોજી આવી છે જેનું નામ છે હાઈ વેવ, જેમાં તમારે ખાલી એક જ બેન્ડની જરૂર છે. યુ ડોન્ટ નીડ ટુ વેર વાયર્સ, બટ આઈ પ્રિફર ટુ યુઝ વાયર્સ ઓલ્સો. સો તમે જ્યારે પણ હીલી ઓર્ડર કરશો, તમારી હીલીની સાથે આ વાયર બ્રેસલેટ્સ અને જે ઇયર ઇલેક્ટ્રોડ્સ છે અને પેચીસ, એ બધું સાથે તમને આવશે. એવરીથિંગ ઇન વન બોક્સ. ઓકે, સો નાઉ આઈ વિલ સ્ટાર્ટ ધ ગોલ્ડ સાયકલ. So for example, I will start program balance. Okay, so balance નો પ્રોગ્રામ છે. તમે જોઈ શકો છો કે એ સીલી સજેસ્ટ કરે છે કે you require bracelets. So bracelets are the best to use this program. So હવે શું થાય છે કે હીલી ટ્રાન્સમિટ થઈ રહ્યું છે પ્રોગ્રામ ફોનમાંથી ક્લાઉડ દ્વારા. આ બેલેન્સ પ્રોગ્રામ મારા હીલીમાં ટ્રાન્સમિટ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે હીલી નું જે આ ફ્લિકર થઈ રહ્યું છે, ગ્રીન કલરની લાઇટ અને બ્લુ કલરની લાઇટ બ્લુટૂથની. સો યુ કેન સી કે હમણાં કોઈ કરંટ ફ્લો નથી થઈ રહ્યો અને એક ફ્રીક્વન્સી બતાવી રહી છે 749 હર્ટ્ઝ. થોડા ટાઈમે તમે જોઈ શકશો કે એ ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. ઓકે, સો નાઉ ધ કરંટ ઇઝ ફ્લોઈંગ ફ્રોમ માય બોડી. એટલે કે આ કરંટ જે વહેતું બતાવે છે તેનો મતલબ એ છે કે મારા શરીરમાં આ કરંટ ફ્લો થઈ રહ્યો છે. ઓકે, તમે જોઈ શકો છો કે 907 હવે 166 હર્ટ થઈ ગઈ. થોડા ટાઈમે આ ફ્રીક્વન્સી ચેન્જ કેમ થાય છે? કારણ કે આપણે હ્યુમન્સ છીએ, આપણે જીવતા, વી આર લિવિંગ બીંગ્સ. જો તમારી ફ્રીક્વન્સી ચેન્જ નથી થતી તો તમે જીવિત જ નથી. આઈધર તમે ભગવાન છો કાં તો તમે જીવિત નથી. બીકોઝ યુ આર અલાઇવ. એવરી ટાઈમ તમારી ફ્રીક્વન્સીઝમાં ચેન્જ આવતા હોય છે. અને એ જ પ્રમાણે હીલી પણ તમારા શરીરનું ને એનાલાઇઝ કરીને એવરી 10 સેકન્ડ એનાલાઇઝ કરે છે અને એ પ્રમાણે ફ્રીક્વન્સીઝ ચેન્જ કરે છે. હવે ફોર એક્ઝામ્પલ, હું આ પ્રોગ્રામ ચલાવું છું, સેમ ટાઈમે પ્રીતપાલજી પણ સેમ પ્રોગ્રામ ચલાવી રહ્યા છે, પણ આ જે 972 હર્ટ્ઝ મારામાં બતાવે છે, એમના બોડીમાં કંઈક બીજી ફ્રીક્વન્સી બતાવતા હશે, કારણ કે હી ઇઝ ડિફરન્ટ. ઓકે, વી ઓલ આર યુનિક. આપણે બધા અલગ છે. સો એ પ્રમાણે હીલી એમના શરીર પ્રમાણે ફ્રીક્વન્સીઝ જનરેટ કરશે. ઓકે, સો આ એટલે જે કહેવાય છે ઇન્ડિવિજ્યુઅલાઇઝ માઇક્રો ફ્રીક્વન્સી. એટલે કે ખાલી ને ખાલી તમારા માટે. ફોર એક્ઝામ્પલ, તમે તમારા માટે ચલાવ્યું, પછી તમે તમારી ડોટર માટે કે તમારી મધર કે તમારા ફાધર માટે પ્રોગ્રામ ચલાવો, તો એમને માટે અલગ રીતે અલગ ફ્રીક્વન્સીઝ જનરેટ થશે એમના શરીર પ્રમાણે. સો ઇમેજિન, because of AI, we don't use our intelligence. We are using Healy's intelligence to use this program. Okay, અને તમે જોઈ શકો છો કે 47 મિનિટ સુધી આ પ્રોગ્રામ ચાલશે. તમારે હવે ફોનની જરૂર નથી. તમારે ફોન ડિસ્કનેક્ટ કરી દેવાનો છે અને આઈ વિલ જસ્ટ ડિસ્કનેક્ટ અને પ્રોગ્રામ ચાલે છે. યુ કેન સી મારામાં ગ્રીન લાઇટ, જો તમે જોઈ શકતા હશો, ગ્રીન લાઇટ ફ્લિકર થાય છે મારા હીલીમાં. ઓકે, એનો મતલબ છે કે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ઓકે, સો હું ફરીથી બ્લુટૂથ ઓન કરીશ અને ફરીથી હીલી કનેક્ટ કરીશ. તમે જોઈ શકો છો કે મારો પ્રોગ્રામ 3 મિનિટથી ચાલતો હતો અને ઇટ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. ઓકે, સો દેટ મીન્સ કે ઇવન આફ્ટર ડિસ્કનેક્ટિંગ ધ ફોન મારો પ્રોગ્રામ કન્ટિન્યુએશનમાં છે. અને જ્યારે 45 મિનિટ્સ કમ્પ્લીટ થઈ જશે
એ આપોઆપ જાતે બંધ થઈ શકે. તમારે કંઈ કરવાની જરૂર નથી. તમે ફોન સાઈડ પર મૂકીને તમે વોક પર જઈ શકો છો, તમે તમારું કામ કરી શકો છો, તમે રસોઈ કરી શકો છો, તમે વોટેવર. નહાવા સિવાય તમે બીજી બધી એક્ટિવિટી કરી શકો છો. વાઇલ ટેકિંગ ફ્લાઇટ્સ, તમે ફ્લાઇટમાં છો, તમને પ્રોગ્રામ તમને સારું નથી ફીલ થતું, તમે પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો, ઇટ વિલ વર્ક. સો ધીસ ઇઝ હાઉ, ધીસ ઇઝ યોર કોન્સ્ટન્ટ 24/7 hours થેરાપિસ્ટ. ઓકે, ઘણી વાર એરપોર્ટ પર જતી હોઉં છું અને આ ઘણી વાર જે સિક્યોરિટી વાળા પૂછતા હોય છે કે આ શું છે, તો હું કહી દઉં કે ધીસ ઇઝ, આઈ એમ ડોક્ટર અને આ મારું ડોક્ટર છે, આ મારું થેરાપિસ્ટ છે. ઓકે, સો નાઉ આઈ વિલ સ્ટોપ ધ પ્રોગ્રામ એન્ડ હવે આપણે જાણીશું કે જો તમારે આ બધા પ્રોગ્રામ્સ માંથી મારા માટે કયા પ્રોગ્રામ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ નાઉ ઇન રિયલ ટાઈમ, મને કયા પ્રોગ્રામની જરૂર છે, તો મને કેવી રીતે ખબર પડશે? એના માટે છે હીલ એડવાઇઝર એનાલાઇઝ. એટલે કે એ તમારી બાયોએનર્જેટિક ફિલ્ડને, તમારી ઇન્ફોર્મેશન ફિલ્ડ, જે 5 તત્વો છે ધરતી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, આપણે આ 5 તત્વોના બનેલા છે, એમાંથી આકાશ છે એટલે કે ઇન્ફોર્મેશન ફિલ્ડ, એને ટ્રેક કરીને હીલી એનાલાઇઝ કરશે ક્વોન્ટમ સેન્સરથી. સોરી. સો આઈ વિલ જસ્ટ નાઉ સ્ટાર્ટ હીલ એડવાઇઝર એનાલાઇઝ. અને એમાં યુ ડોન્ટ રિક્વાયર એની વાયર ઓર ઇલેક્ટ્રોડ્સ. આમાં તમે રિમોટ હીલિંગ, જો તમે હીલર હો તો તમને જાણતા હશો રિમોટ હીલિંગ વિશે કે કેવી રીતે કામ કરે છે. તો હું તો મેડિકલ ડોક્ટર છું, મને કઈ પહેલા ખબર નહીં હતી કે રિમોટ હીલિંગ શું છે. બટ આફ્ટર યુઝિંગ હીલી આઈ જસ્ટ રિયલાઇઝ કે આ કેટલું ઇફેક્ટિવ છે. સો ધીસ ઇઝ માય પ્રોફાઇલ અને આમાં તમે જોઈ શકો છો અલગ અલગ મોડ્યુલ્સ. મેં જે બતાવ્યા, મેં જે પ્રોગ્રામ્સ પિંક એપમાં બતાવ્યા તે પ્રોગ્રામ્સ છે રેઝોનન્સ. જો તમે જોઈ શકો છો કે રેઝોનન્સ છે તેમાં બધા આ પિંક એપના પ્રોગ્રામ્સ છે. તો એ તમારું ફિઝિકલ અને મેન્ટલ એનાલિસિસ કરશે. સો આઈ વિલ ક્લિક ઓન રેઝોનન્સ. ઓકે, નાઉ યુ કેન સી કે મેં અમુક આગળ પણ એનાલિસિસ કર્યા છે મારામાં ગોલ્ડ સાયકલ. તમે બધી હિસ્ટ્રી પણ આમાં દેખાશે કે પહેલાના એનાલિસિસ શું હતા. સો આઈ વિલ ડુ ન્યૂ એનાલિસિસ અને એમાં હું ઓલ હીલી એનાલિસિસ કરીશ. અને ઓલ હીલી પ્રોગ્રામ્સ એટલે કે આ બધા પ્રોગ્રામ્સ માંથી મને હાઈએસ્ટ 5 કયા પ્રોગ્રામ્સની જરૂર છે. So I will start my analysis. સો એનાલિસિસ વખતે હું શું કરીશ કે આઈ વિલ જસ્ટ થિંક અબાઉટ માય વેલબિંગ. હું આંખ બંધ કરીશ અને એક સાયલન્ટ પ્લેસ પર બેસીશ, એવી જગ્યાએ જ્યાં અવાજ ઓછો છે, અને હું એક ઇન્ટેન્શન સેટ કરીશ કે મને શું જોઈએ છે. સો કેન યુ ઇમેજિન લર્નિંગ પ્રોગ્રામ. સો આ ખાલી બાળકો માટે નથી. એનો મતલબ લર્નિંગ પ્રોગ્રામ, એનો મતલબ એ નહીં કે ખાલી બાળકો માટે. એઝ એન એલ્ડર્સ પણ જો તમે કોઈ નવી વસ્તુથી એડેપ્ટ થઈ રહ્યા હો, તમે કોઈ નવી વસ્તુ શીખવા માટેની ટ્રાય કરી રહ્યા હો, તો પણ તમને લર્નિંગ પ્રોગ્રામ્સ આવશે. જો તમે કદાચ કોઈ નવા ટોપિક પર કે નવું કામ કરી રહ્યા હો, તો તમને એ ટાઈમે ડેફિનેટલી લર્નિંગ પ્રોગ્રામ્સની જરૂર પડશે. દેન જોબ પ્રોગ્રામ્સ, દેન સ્કિન પ્રોગ્રામ્સ, બાયોએનર્જેટિક હાર્મની 2 અને ચક્રા પ્રોગ્રામ્સ. So literally it is reading my mind. I am actually wondering about my skin, how I improve my skin. Okay, so skin program આવી રહ્યો છે, ચક્રા programs, so those are my favorite. So હવે હું હજી deeper analysis પર જઈશ. So I will go back. હવે હું આ બધા 5 programs ના ફરીથી individual analysis કરીશ. કે તમે જોયું છે કે એક મોડ્યુલ્સ ની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ છે ઇન્ડિવિજ્યુઅલી. સો હવે મને પર્ટિક્યુલરલી કયા પ્રોગ્રામની જરૂર છે એના પર આપણે જોઈશું. સો હું તમને એક જ બતાવું. ફોર એક્ઝામ્પલ આઈ વિલ શો યુ લર્નિંગ પ્રોગ્રામ.
or we can go to chakra programs. Okay, so chakra is my favorite. So now we will do analysis of chakra programs. So તમે જોઈ શકો છો કે throat chakra. Right now I'm speaking. Okay, so throat chakra is very important when you require balance, when you are expressing yourself, you are presenting yourself. So throat chakra is chakra about expressions. So anyways, right now I require balance because I am constantly speaking. Then you have sacral chakra, crown chakra. So now if you want કે તમે આ પ્રોગ્રામ ચલાવો individually, so you just need to click on throat chakra. So મેં ક્લિક કર્યું. આ બતાવશે કે તમારે હીલી એપમાં આ ચલાવવું છે, એટલે કે માઇક્રો કરંટ થી ચલાવવું છે કે ડિસ્ટન્ટલી ચલાવવું છે. તો ફોર એક્ઝામ્પલ મારે માઇક્રો કરંટ થી ચલાવવું છે, તો આઈ વિલ ક્લિક યસ. સો આ હવે ડાયરેક્ટલી પિંક એપની અંદર જતું રહેશે અને આઈ વિલ સિલેક્ટ ધ થ્રોટ ચક્રા. So તમે જોઈ શકો છો મેં ત્યાં બ્લુ એપમાં ક્લિક કર્યું ને ઇટ ઇઝ ડાયરેક્ટલી જમ્પિંગ ઇનટુ પિંક એપ. So now I will go directly to chakras and I will select throat chakra program. Okay, so now I don't need to do, I'll just run the program, right? So again I will go back to analysis, કારણ કે આપણે હજી ઘણા એનાલિસિસ વિશે જાણવાનું છે. ઓકે, સો જો ફોર એક્ઝામ્પલ તમારે આ માઇક્રો કરંટ થી નહીં લેવું હોય તો તમે ડિસ્ટન્ટલી એટલે રિમોટલી પણ આ આખું લિસ્ટ પણ તમે એમાં આ આખું લિસ્ટ ચલાવી શકો છો. સો આઈ વિલ ક્લિક ઓન વાઇબ્રેટ. અમે તમે જોઈ શકો છો નીચે 1 મિનિટ 20 સેકન્ડનું ડ્યુરેશન આપ્યું છે. તો તમે ડ્યુરેશન પણ સિલેક્ટ કરી શકો છો, તમે કેટલા ડ્યુરેશનમાં આ પ્રોગ્રામ ચલાવવો છે. ઓકે, સો તમે 30 ફોર એક્ઝામ્પલ તમે ચલાવો છો 38 સેકન્ડ્સ માટે. So you can see now this program is running. આ જ વસ્તુ તમે તમારા રિલેટિવ માટે પણ કરી શકો છો. એક વસ્તુ મેં મિસ કરી જે હું તમને પછી સમજાવીશ કે તમે તમારું પેજ, તમારું પ્રોફાઇલ કેવી રીતે ક્રિએટ કરી શકો છો. ઓકે, સો ફોર એક્ઝામ્પલ આ મારું પેજ છે, અહીંયા મારું એનાલિસિસ થાય છે. પણ ફોર એક્ઝામ્પલ તમને તમારા કોઈ રિલેટિવનું એનાલિસિસ કરવું હોય તો તમે એમનું પણ એનાલિસિસ કરી શકો છો. ઓકે, સો આઈ વિલ સ્ટોપ હિયર, આઈ કેન સ્ટોપ ઇન બિટવીન, કોઈ પ્રોબ્લેમ નથી. So now I will go back to clients. તમે નીચે જોઈ શકો છો કે clients કરીને એક ઓપ્શન છે. So I will click on clients. તમે જોઈ શકો છો કે મારી પાસે ઘણા બધા મેં ક્લાયન્ટ્સના એનાલિસિસ ઓલરેડી કર્યા છે. So I have asked for one of my clients to to allow her to do her analysis. So her name is Jia and she is one of my client's daughter and she is very brilliant, but એમને હાઇપર એક્ટિવિટી એન્ઝાઇટીની ઇશ્યુઝ રહેતા હતા. સો એમના જે ફાધર છે એમણે હીલી પરચેસ કર્યું જસ્ટ ફોર હિઝ ડોટર્સ. સો I will do her analysis. So what I have done, I have created her profile. So I will go into her profile. So you can see આમાં પ્રોફાઇલ બનાવ્યું છે, એમનું નામ, એમની ડેટ ઓફ બર્થ, એમનું પ્લેસ ઓફ બર્થ બધું આમાં લખેલું છે. Okay, so we can put all those details in her profile. We can take her picture, એનું પિક્ચર લીધું છે. જનરલી વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય તો બેસ્ટ એનાલિસિસ થાય છે. એન્ડ
ફોર એક્ઝામ્પલ મને ફરીથી એનું વાઇબ્રેશન રેકોર્ડ કરવું છે. So what I will do, I will keep the Healy in my hand like this. I will close my eyes. I will think about her. So as if it is called mirror exercise. So I quantum entanglement ની થિયરી પર કામ કરે છે કે તમે ડિસ્ટન્ટલી કેવી રીતે કોઈ બીજાની બાયોએનર્જેટિક ફિલ્ડને એનાલાઇઝ કરી શકો છો. એના પર ડીપર સેશન આપણે ડેફિનેટલી નેક્સ્ટ ટાઈમ કરીશું. સો I will just think about her and record her vibration. Okay, so now her vibration is recorded, her fresh vibration is recorded. Okay, and then I will do her analysis. As I have personally met her, I know મેં ઓલરેડી એની સાથે પર્સનલી કનેક્ટ કર્યો છે, એની સાથે વાતચીત કરી છે. સો આઈ ઓલરેડી નો અબાઉટ હર, સો આઈ કેન એનાલાઇઝ હર ઇન અ બેટર વે. જો તમે હીલર નહીં હો તો આઈ વુડ સજેસ્ટ કે તમે કોઈ વ્યક્તિને પર્સનલી એની ઇન્ફોર્મેશન એમને મળીને અને એમના અલાઉન્સ પર જ આ એનાલિસિસ કરો. ઓકે, સો રેઝોનન્સ, આપણે રેઝોનન્સમાં તો ઓલરેડી જઈ ચૂક્યા છે, મારા પ્રોફાઇલમાં મેં બતાવ્યું છે. નાઉ વી વિલ ગો ટુ નેક્સ્ટ મેગ હીલી રેઝોનન્સ. સો તમે જોયું હશે કે એક રાઉન્ડ કલરની ડિવાઇસ છે મેગ હીલી. સો મેગ હીલી તમારી સ્પેસીસ અને તમારા સરાઉન્ડિંગ્સને બેલેન્સ કરે છે, પ્લસ તમારા અલગ અલગ ઓર્ગન્સ ને પણ પેઇન અને અલગ અલગ ડિસહાર્મનીઝમાંથી બેલેન્સ કરવામાં હેલ્પ કરે છે. સો આપણે મેગ હીલી એનાલિસિસ કરીએ. Even there are water activation program. So we will do as usual all Mag Healy analysis. So we will do all Mag Healy programs. સો મેઇનલી સજેસ્ટ કરીશું કે જો આપણે મેગ હીલી એનાલિસિસ કરીએ છીએ તો એ જગ્યાએ જે પ્લેસ પર એ વ્યક્તિ છે ત્યાં કરીએ તો એ વધારે ઇફેક્ટિવ રિઝલ્ટ આપે છે. તો અહીંયા બતાવી રહ્યા છે મેકમેકિન હાર્મોનાઇઝેશન પ્રોગ્રામ્સ. સો મેકમેકિન પ્રોગ્રામ્સમાં તમને હું બતાવીશ. ધેન દેર આર ક્લાસિક water activation and atmosphere. Okay, so we will go to McMakin programs. McMakin programs એ ડોક્ટર કેરોલિન મેકમેકેને ઇન્વેન્ટ કર્યું છે, and I am so blessed to meet her in Vietnam conference last year. And એ NHL ના જે ફૂટબોલ પ્લેયર છે, નેશનલ ફૂટબોલ લીગ અમેરિકાના, એના ફૂટબોલ પ્લેયર્સને પણ આ પ્રોગ્રામ્સથી હેલ્પ કરે છે. So we will do this analysis. સો ઇટ ઇઝ શોઈંગ ટેન્ડન હાર્મની. ટેન્ડન હાર્મની એટલે કે જે તમારા જોઈન્ટ્સ છે તેની સાથે ટેન્ડન, તમારા બોનની સાથે પેશીઓ જોડાયેલી હોય. સો મે બી દેર ઇઝ સમથિંગ રિલેટેડ બીકોઝ શી ઇઝ અ સ્ટુડન્ટ, કોન્સ્ટન્ટલી લખવાનું હોય, હોઈ શકે કે ટેન્ડન હાર્મનીની ઇસ્યુ હોય. ડિટોક્સ, પ્રોસ્ટેટ હાર્મની, ફૂટ હાર્મની. સો અહીંયા પ્રોસ્ટેટનો મતલબ એ નથી કે બીકોઝ શી ઇઝ ફિમેલ પ્રોસ્ટેટ હાર્મની કેમ આવે. ઇટ માઇટ બી રિલેટેડ ટુ હર રિપ્રોડક્ટિવ સિસ્ટમ્સ વિચ રિક્વાયર સમ બેલેન્સ. Then foot harmony એટલે કે લેગ રિલેટેડ કંઈક ઇશ્યુ હોઈ શકે. સો યુ કેન નાઉ ડાયરેક્ટલી યુઝ ધ મેગ હીલી. તમે ડાયરેક્ટલી મેગ હીલીના પ્રોગ્રામ્સમાં જઈને અને પિંક એપની મદદથી યુઝ કરી શકો છો. સો નાઉ આઈ વિલ ગો બેક એન્ડ વિલ ગો ટુ ઇમોશનલ એનાલિસિસ. સો તમારી સાયકોલોજી ડેટાબેઝ, એને કહેવાય છે ડેટાબેઝ રેઝોનન્સ. તમારું ઇમોશનલ એસ્પેક્ટ, તમારું સૂક્ષ્મ શરીર એ ખૂબ જ મોટો ભાગ ભજવતું હોય છે તમારા શારીરિક સ્વાસ્થ્યમાં અને તમારા જીવનમાં જે પણ ઘટનાઓ ઘટે છે એના માટે. તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમે લાઈફમાં કંઈ પણ મેળવવા માંગતા હો પણ તમે મેન્ટલી સ્ટેબલ નથી, તમે ઇમોશનલી સ્ટેબલ નથી, તો એ તમારા ગોલ સુધી અચીવ પહોંચવામાં કે પછી રિલેશનશિપ મેન્ટેન કરવામાં પ્રોબ્લેમ્સ થાય છે. એનું રિલેશન કોઈ ડીપ રૂટેડ ઇશ્યુ એટલે કે નાનપણથી ચાઇલ્ડહુડમાં થયેલા કોઈ ઇશ્યુ સાથે પણ
કનેક્ટેડ હોઈ શકે. સો નાવ આઈ વિલ ડુ, એની અંદર પણ અલગ અલગ પ્રોગ્રામ્સ છે, જેમ કે અલાસ્કન જેમ. અલાસ્કન જેમ એટલે કે જેમ સ્ટોન્સ. તમે સાંભળ્યું હશે કે અલગ અલગ પ્રોબ્લેમ્સ માટે એસ્ટ્રોલોજર્સ અલગ અલગ જેમ સ્ટોન્સ સજેસ્ટ કરતા હોય છે. દેન ઓસ્ટ્રેલિયન બુશ ફ્લાવર્સ, બેક ફ્લાવર થેરપી. ઘણા હીલર્સ બેક ફ્લાવર થેરપી, બેક ફ્લાવરની જે અરોમા છે એ અરોમાથી આપણે આપણી પર્સનાલિટી અને આપણું માઇન્ડસેટ ચેન્જ કરી શકીએ છીએ. દેન કરેજ પ્રોગ્રામ્સ. સો નાવ આઈ વિલ ગો ટુ બેક ફ્લાવર રેમેડીઝ. આ પ્રોગ્રામ યુઝ કર્યા પછી એમના ફાધર બહુ જ ખુશ હતા. there was a shift in her behavior when we ran this back flower program. સો બેક ફ્લાવર પ્રોગ્રામ એ તમારી કોઈ નેગેટિવ થોટ પેટર્ન્સ છે, તમારા બિહેવિયરલ ઇશ્યુઝ છે, એને એના ઉપર પ્રકાશ નાખે છે. સો આમાં બતાવી રહ્યું છું મિનિમલિસ્ટ. બેક ફ્લાવર એવું નામનું બેક ફ્લાવર છે જેના ઉપયોગથી તમારી આ જે નેગેટિવ પેટર્ન છે તેને તમે બેલેન્સ કરી શકો છો. કે આમાં બતાવી રહ્યું કે કન્ક્રીટ ટેન્જિબલ ફિયર્સ. ઓકે, એઝ અ ટીનેજર આપણને એ લોકોને ઘણા બધા ફિયર્સ હોય છે, મિસફોર્ચ્યુન, હ્યુમન કે સક્સેસ નહીં મળવી. તો એ શું કરે છે, મિનિમલિસ્ટ ફ્લાવર શું કરે છે, ટ્રસ્ટ લાવે છે, કરેજ લાવે છે, એટલે હિંમત લાવે છે, બ્રેવરી લાવે છે. તમે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં બ્રેવલી હેન્ડલ પોતાને કરી શકો. સો આ બેક ફ્લાવર તમને એમાં હેલ્પ કરે છે. અને આપણી પાસે એક બેક ફ્લાવર તો નથી, પણ એની ફ્રીક્વન્સીઝ છે. તો હીલી એ ફ્રીક્વન્સીઝ આપણા ઇન્ફોર્મેશન ફિલ્ડમાં જનરેટ કરશે અને આપણને એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની એક પર્સનાલિટી આપણી અંદર ક્રિએટ કરશે. સો ઇમેજિન આ નાના બાળકોના જે બિહેવિયરલ ઇસ્યુ છે, તમે સાંભળ્યું હશે આગળની ટેસ્ટિમની કે જે ADHD થી પ્રોબ્લેમ વાળા જે બાળકો છે, ઓટિઝમ, ઓટિસ્ટિક કિડ્સ, એ લોકોને માટે તો આ આશીર્વાદ રૂપ સાબિત થાય છે. નોટ ઇવન બાળકો, મને પોતાને ટીનેજર લેડીઝને બધાને આ બેક ફ્લાવર રેમેડીઝ એમના ઇમોશનલને બેલેન્સ કરવા માટે અને સારી રીતે વ્યક્ત કરવામાં ખૂબ જ સારી રીતે મદદ કરે છે. દેન ફિનેટિઝમ, ક્લિંગિંગ ટુ એન્ટ્રેન્ચ પ્રિન્સિપલ્સ. તો એ વિલિંગનેસ આપે છે, વિલિંગનેસ ટુ બી ટોલરન્ટ ટુ ધ સિચ્યુએશન એન્ડ એબિલિટી ટુ એક્સેપ્ટ ધ ન્યૂ આર્ગ્યુમેન્ટ્સ. ઓકે, સો આપણે શું કરવાનું છે, ખાલી વાઇબ્રેટ કરવાનું છે. આ પ્રોગ્રામ્સ માઇક્રો કરન્ટ્સથી નથી લેવાના, આ ખાલી ડિસ્ટન્ટલી જ તમે એને ઓપરેટ કરી શકો છો. ઓકે, સો આમાં શું છે કે તમારે હીલી અને તમારું જે ફોન છે તેને બ્લુટૂથના રેન્જમાં રાખવાનું છે. તમે કશે પણ હો, તમે અહીંયા હો, કિચનમાં હો, કે તમે ઘરની બહાર પણ જતા રહ્યા હોય, તમે આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરો, તમારી ઇન્ફોર્મેશન ફિલ્ડને આ પ્રોગ્રામ્સ મળતો રહેશે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ હીલી ઇઝ વર્કિંગ. Okay, so I will stop here this. Then there is Alaskan gem program. So I will do Alaskan gem. So Alaskan gem એ gemstones ની એનર્જી આપે છે. So Alaskan gem elixirs આ મારો ફેવરેટ પ્રોગ્રામ છે. ઇફ આઈ એમ નોટ ફીલિંગ કામ, જો મને એમ લાગે છે કે હું શાંત નથી, ઓવર થિંક કરું છું, ઇવન ઊંઘમાં પણ, ઇવન ફિઝિકલ ઇશ્યુઝમાં પણ આ બહુ જ અંડરરેટેડ પ્રોગ્રામ છે, પણ બહુ જ ફાયદાકારક આ પ્રોગ્રામ છે અલાસ્કન જેમ. તમારા એનર્જીઝનું જે ઇન્સ્ટેબિલિટી છે તેને બેલેન્સ કરવામાં એ હેલ્પ કરે છે. સો આનામાં આવ્યું છે બ્રાઝિલિયન એમેથિસ્ટ. સો એમેથિસ્ટ એ તમને નેગેટિવિટીથી અને ડિપ્રેશનથી બચાવે છે અને તમારી સ્લો વાઇબ્રેટિંગ એનર્જીને ફાસ્ટર એનર્જીમાં ટ્રાન્સફોર્મ કરે છે. ટાઈગર્સ આઈ self-strengthening and strengthen the energetic boundaries between our true nature and our emotional experiences. તો તમારી પર્સનાલિટી, તમારા ઇમોશનલ ટ્રોમાસથી તમારી સેલ્ફ એસ્ટીમને બચાવવામાં આ ટાઈગર્સ આઈ હેલ્પ કરે છે. સો વી વિલ ગો બેક એન્ડ નાવ. સો આવી જ રીતે અલગ અલગ પ્રોગ્રામ્સ છે, જેમ કે અલાસ્કન જેમ, બેક ફ્લાવર્સ, કરેજ, આઈચિંગ એ તમારા ઇમોશનલ અને મેન્ટલ બેલેન્સમાં બહુ જ હેલ્પ કરે છે. કરેજ પ્રોગ્રામ્સ વિશે મેં સાંભળ્યું છે કે વન ઓફ માય ક્લાયન્ટ, શી હરસેલ્ફ ઇઝ અ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ, પણ એમના સનને પેનિક થતું હતું જ્યારે એક્ઝામ વખતે, બહુ પેનિક થતો હતો. અને કરેજ પ્રોગ્રામ જ્યારે એક્ઝામમાં છે, એમની મધર એમના માટે કરેજ પ્રોગ્રામ ચલાવી રહી છે. અને એ
એનો સન આવીને લિટરલી એની મધરને શેર કરે છે કે મોમ મને જરાક પણ બીક નહીં લાગી, હું એક્ઝામમાં પહેલી વાર મને નર્વસનેસ નહીં ફીલ થઈ, મારું અડધું પેપર બાકી હતું છતાં પણ હું બહુ જ આરામથી પેપર કમ્પ્લીટ કરી શક્યો. કેન યુ ધીસ આનું ઇમેજિન કે આવું અચીવમેન્ટ તમને કઈ મેડિસિન કે કઈ થેરાપી આપશે. ઓકે, now we will go to a very effective analysis જે ઓરા એનાલિસિસ છે. તમારી લાઈફનો આખો નકશો આ એનાલિસિસ આપી દેશે. લિટરલી તમારા સિક્રેટ્સ બહાર આવી જશે, તમારા એન્સેસ્ટર એટલે કે તમારા જે પૂર્વજોથી આવેલી જે પેટર્ન્સ છે જે તમારામાં પણ છે અને તમે એને કરેક્ટ કરવા માંગો છો. રિલેશનશિપમાં કંઈક ઇશ્યુ આવે છે જે પહેલેથી ચાલી આવી રહ્યું છે, જે તમને ખબર નથી કે તમે કેવી રીતે કરેક્ટ કરશો. સો ઓરા એ લિટરલી તમને એ સોલ્યુશન આપે છે. So I will just close my eyes and I will think about Jia and I will think for her well-being. So you can see there is એક એનર્જી પર્સન્ટેજ બતાવશે કે તમારી એનર્જી હમણાં 75% આમાં બતાવી રહ્યા છે. and you can also see after program ચલાવ્યા પછી પણ ઘણીવાર એમાં લિટરલી શિફ્ટ આવતો હોય છે, પર્સન્ટેજ હાઈ થઈ જાય છે. સો આમાં અમુક પ્રોગ્રામ્સ હાઇલાઇટ કર્યા છે, જેમ કે થર્ડ આઈ ચક્ર જે વિઝનનો ચક્ર છે, તમારા ડિસિઝન મેકિંગનો ચક્ર છે, દેન સેક્રલ ચક્ર અને રૂટ ચક્ર. સો સેક્રલ ચક્ર અને રૂટ ચક્ર અને થર્ડ આઈ ચક્ર 3 ચક્ર છે જે હાઇલાઇટ કરવામાં આવ્યા છે. સો આપણે કન્ટિન્યુ કરીશું ઓર ડીપર એનાલિસિસ માટે. So you can see the person has perceived their mother as a powerful and manipulating personality. So અહીંયા આપણે બહુ આમાં જજ નહીં કરીશું, બટ હોઈ શકે કે મધર રિલેટેડ એનો પોતાનો પરસેપ્શન. ઇટ ઇઝ નોટ ધેટ કે મધર એવા છે, બટ એવું હોઈ શકે કે એને એવું પરસેપ્શન પોતે ફીલ થતું હોય. ઓકે, તો આ વસ્તુ એ કરેક્ટ કરશે. હવે એકચ્યુઅલ સ્ટેટ હું હોવું જોઈએ. ધ રૂટ ચક્ર ઇઝ આઈ પરસીવ માય મધર એઝ લવિંગ એન્ડ ડિવોટેડ. તમે જે વિચારો છો પોતાની મધર વિશે એની જગ્યાએ નાવ તમારી ઇન્ફોર્મેશન ફિલ્ડમાં આ ઇન્ફોર્મેશન તમારે નાખવાની છે કે આઈ પરસીવ માય મધર એઝ અ લવિંગ એન્ડ ડિવોટેડ. એન્ડ લિટરલી વેન યુ કરેક્ટ યોર એનર્જી, તમારો ઓરા આજુબાજુની જે સિચ્યુએશન છે તે પણ કરેક્ટ થવા માંડે છે. લિટરલી આઈ હેવ સીન, જ્યારે હું મારું ઓરા એનાલિસિસ કરતી, મારું અને મારા ફાધરના ઇશ્યુઝ ઘણા એવા છે કે જેમાં ઘણી વાર મારા ફાધર હું જે કરું છું તેમાં ડિસઅગ્રી કરતા હોય છે, સ્પેશિયલી આફ્ટર સ્ટાર્ટિંગ ધીસ ડિફરન્ટ કરિયર ઇન હીલી આફ્ટર ડેન્ટિસ્ટ્રી. હી વોઝ નોટ હેપી વિથ મી. પ્રોબ્લેમ્સ થતા હતા, વાતચીતમાં ઘણીવાર આર્ગ્યુમેન્ટ્સ થતા હતા. અને ઓરા ચલાવ્યા પછી લિટરલી આઈ હેવ સીન કે એમનું મારા તરફનું જે અપ્રોચ છે તે ચેન્જ થવા માંડ્યું છે, બીકોઝ આઈ વોઝ ઓલ્સો એબલ ટુ પરસીવ હિમ as a loving father, as a supportive father. So this is how aura is working. So literally now what we need to do is we just need to vibrate. Okay, whatever the programs are, whatever the situation is, you don't have to even read, you just need to vibrate. તમારે કઈ brain use નથી કરવાનું, તમારે just receptive રહેવાનું છે to receive this energy, to receive this balance. એનર્જી આપણા બધામાં જ છે, પણ એ બેલેન્સ નથી રાઈટ વેમાં. ઘણા બધા બ્લોકેજીસ છે, તો હીલી એ વસ્તુને બેલેન્સ કરે છે, હાર્મોનાઇઝ કરે છે અને એ બ્લોકેજીસ ધીરે ધીરે રિમૂવ કરે છે. અને જેમ જેમ બ્લોકેજીસ રિમૂવ થવા માંડશે તેવી તેમ તેમ આ બધી જે પેટર્ન્સ છે તે કરેક્ટ થવા માંડશે. સો યુ કેન ઓલ્સો વાઇબ્રેટ અગેન. જો તમે લાંબુ ડ્યુરેશન રાખવા માંગતા હો તો લાંબુ ડ્યુરેશન પણ રાખી શકો છો. ઇવન તમે આની રિપોર્ટ પણ જનરેટ કરી શકો છો કે ફોર એક્ઝામ્પલ તમારે એનાલાઇઝ કરીને કોઈને આ રિપોર્ટ
મોકલવી છે તો તમે પીડીએફ તમે વોટ્સઅપ પર એ વ્યક્તિને મોકલી શકો છો. જો તમે હીલર છો તો આ ઓરા એનાલિસિસ ઇઝ સુપર. નોટ ઇવન હીલર, તમે જેને પણ આ વસ્તુ વિશે કોઈને જાણવું હોય, એમની એનર્જી વિશે કે એમની લાઈફમાં શું ચાલી રહ્યું છે, શું પ્રોબ્લેમ છે, તમે લિટરલી એનાલિસિસ કરીને તમે એમને હેલ્પ કરી શકો છો. મેઇનલી હીલી ઇન્વેન્ટ જ કર્યો છે માર્કસે કે લોકો એકબીજાની હેલ્પ કરી શકે. So this is how it works. Now we will go to the last but not the least very amazing program જે તમને તમારા ગોલ્સ, તમારી ઈચ્છાઓને મેનિફેસ્ટ કરવામાં હેલ્પ કરશે. So now I will go to coaching analysis. So તમે જોઈ શકો છો કે અહીંયા કંઈક લખવાનું છે. શું લખવાનું છે? તમારે શું જોઈએ છે? વોટ ડુ યુ વોન્ટ? તમારી શું ઈચ્છા છે? શું તમારે તમારે પૈસાદાર બનવું છે, લખપતિ બનવું છે, 10 લાખ કમાવા છે મંથલી, કે તમારે એક સારી રિલેશનશિપમાં આવવું છે, તમને તમારી ફેમિલીની સાથે હાર્મની લાવવી છે, કે પછી તમને પોઝિટિવ તમારી પર્સનાલિટી ઇમ્પ્રૂવ કરવી છે, કંઈ પણ તમે લખી શકો છો જે તમે તમારા લાઈફમાં મેળવવા માંગો છો. ઇવન એવા કેસીસ પણ છે કે જેમાં લોકોને લેન્ડ મળવામાં, પ્રોપર્ટીઝના પ્રોબ્લેમ્સમાં પણ લોકોએ કોચિંગ એનાલિસિસનો યુઝ કર્યો છે અને લિટરલી એમને એનું રિઝલ્ટ મળ્યું છે. સો આઈ વિલ રાઇટ આઈ એમ અ મિલિયનર. ફોર એક્ઝામ્પલ, મારે મિલિયનર બનવું છે. આઈ એમ અ મિલિયનર. સો આઈ વિલ ઓલ્સો શો અ ગ્રેટિટ્યુડ. થેન્ક યુ સો મચ, હીલી. Okay, so now I will start the analysis. And આ તો હું ખાલી ડેમોન્સ્ટ્રેશન આપું છું. So right now I'm speaking, but when you do analysis, be at a silent state and at a calm state. So આમાં તમે જોઈ શકો છો કે એક ચાર્ટ બતાવ્યું છે અને એમાં અમુક લાઈફના તમારી પર્સનાલિટીના એસ્પેક્ટ બતાવ્યા છે કે તમને આ ગોલ અચીવ કરવા માટે, મિલિયનર બનવા માટે કયા એરિયામાં વર્ક કરવાની જરૂર છે. ઓકે, તો એનું ફાઇનાન્સીસ ઓકે છે, પર્સનલ રિલેશનશિપમાં થોડો ઇશ્યુ આવે છે, અને સેલ્ફ વર્થ જો ઓરેન્જ આવે છે દેટ મીન્સ કે એ એરિયામાં વધારે વર્ક કરવાની જરૂર છે. ઇમોશનલ બેલેન્સ સુપર, અને પોટેન્શિયલ્સ ઇઝ વેરી ગુડ, શી હેઝ અ પોટેન્શિયલ. સ્પિરિચ્યુઆલિટી, ગોલ, કરિયર, આ બધા એરિયામાં થોડુંક કામ કરે તો થઈ જશે. સો વી વિલ ઓલ્સો સિલેક્ટ પર્સનલ રિલેશનશિપ. સો આ બે એરિયા છે જે એનો ગોલ અચીવ કરવામાં હેલ્પ કરશે, એનો ગ્રોથ થશે તો. સો વી વિલ કન્ટિન્યુ ફોર ફર્ધર ડિસ્ક્રિપ્શન. Okay, I will start the analysis. એન્ડ આ શું કરશે, તમને એવા અલગ એફર્મેશન્સ એટલે કે એવા વાક્યો, તમે કહી શકો છો મંત્રો, તમે મંત્રોચ્ચાર, તમે જો ભગવાનનો મંત્ર જાપ કરતા હો, નામ જાપ કરતા હો, તો એની પણ એક પર્ટિક્યુલર ફ્રીક્વન્સી છે અને એ જાપ કરવાથી તમારા માઇન્ડમાં એ કોન્સ્ટન્ટલી જયા કરે છે, જેથી તમારી ઇન્ફોર્મેશન ફીલ ક્લિયર થઈ જાય છે અને તમે એ વસ્તુ મેનિફેસ્ટ કરી શકો છો. તો ફોર એક્ઝામ્પલ, આની અંદર desired state શું છે? practice love of self and altruism with full confidence. I allow the aspects of love to bring light into my hidden self. એટલે કે ઘણીવાર વ્યક્તિ એકદમ રિજિડ હોય છે, સામેવાળી વ્યક્તિ એને સપોર્ટ કરવા માંગતી હોય, પ્રેમ કરવા માંગતી હોય, પણ એ રિસીવ કરવામાં એને તકલીફ થતી હોય. સો જો આ એફર્મેશન એની ઇન્ફોર્મેશન ફિલ્ડમાં જશે તો અગેન નાઉ શી વિલ બી એબલ ટુ રિસીવ લવ ફ્રોમ their close loved ones, whether it is father, mother, sister, whoever. And then it will become more, it will become more easy for her to achieve their goals. With great difficulty, I realized in my life also that how relationships are very important to achieve your goals, even your professional goals. achieve કરવા માટે તમારી રિલેશનશિપ ઇશ્યુઝમાં પણ તમારે સોર્ટ આઉટ કરવું બહુ જ જરૂરી છે. ઓકે, then I have no doubt that my partner, so આમાં finding a partner આવે છે કે કોઈ એવી સારી વ્યક્તિ, not partner means not a boyfriend or girlfriend, even friend can support you to achieve your goals. Okay, then happiness, I recognize the unconscious causes that are leading me to constantly question whether I could have done something better on a different way. So self doubt, તમને self doubt હોય છે, તમે ખુશ નથી પોતાની જાતથી,
જો તમે પોતાનાથી ખુશ થવા માંડો તો તમે વધારે સારી રીતે પરફોર્મ કરી શકો તમારી લાઈફમાં, રાઈટ? સો બસ તમારે હવે ખાલી આને વાઇબ્રેટ કરવાનું છે. જસ્ટ નીડ ટુ ક્લિક વાઇબ્રેટ. અને વેન યુ આર વર્કિંગ ઓન યોર ગોલ્સ, એસ્પેશિયલી દિવસના ટાઈમે આ ચલાવજો તો એ વધારે ઇફેક્ટિવ છે. નોટ ઇવન દિવસ રાતના પણ ચલાવીને સુઈ જાઓ, ઇટ ઇઝ ગોઈંગ ઇન ટુ યોર સબકોન્શિયસ માઇન્ડ. કારણ કે આપણે લાઈફમાં જેટલું પણ એક્સપિરિયન્સ કરીએ છીએ ફિઝિકલ લાઈફમાં, મોસ્ટ ઓફ ધ થિંગ 90% તમારો સબકોન્શિયસ માઇન્ડ ને લીધે તમે એક્સપિરિયન્સ કરો છો. ખાલી 10% કોન્શિયસ માઇન્ડ છે. અને એટલે જ તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને સારી વસ્તુ અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફીડ કરવું બહુ જ જરૂરી છે. જો તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને રીવાયર કરી દેશો તો તમે તમારી લાઈફમાં એ વસ્તુ એક્સપિરિયન્સ કરશો. સો ધીસ ઇઝ હાઉ હીલી ઇઝ હેલ્પિંગ યુ ટુ અચીવ યોર ગોલ્સ. સો આ કઈ મેજિક નથી કે તમે મિલિયનર કર્યું તો નેક્સ્ટ ડે તમે મિલિયનર બની ગયા, નહીં. ફોર એક્ઝામ્પલ, સોશિયલ મારામાં આવતું હતું સોશિયલ રિલેશનશિપ. હું થોડી ઇન્ટ્રોવર્ટ છું, મને સોશિયલ રિલેશનશિપ સોશિયલ થવાનું બહુ ગમતું નહીં. અને મારા ગોલ સેટિંગમાં એવું આવતું હતું કે સોશિયલ રિલેશનશિપ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે. અને the moment I started taking those programs, coaching, I literally saw that મારી સોશિયલ ગેધરિંગ અને મને કશેથી ઇન્વિટેશન મળે છે કોઈ પ્રોગ્રામમાં, સો ફ્રેન્ડ્સનું ઇન્વિટેશન આવે છે, તો આવી રીતે તમારી સોશિયલ ગેધરિંગ્સ વધી જશે. અને એ પણ બહુ જરૂરી છે તમારા ગોલને તમારા તમારી લાઈફ સુધી અચીવ લાઈફમાં લાવવા માટે. ઓકે, સો લાઈફના દરેક પાસાઓ ઇમ્પોર્ટન્ટ. જો એક પણ પાસું મિસિંગ હોય તો તમને એ વસ્તુ હેરાન કરશે. કાં તો એ ઇમોશનલ બેલેન્સ હોઈ શકે, કાં તો એ પર્સનલ રિલેશનશિપ હોઈ શકે, કાં તો એ ફેમિલી રિલેશનશિપ હોઈ શકે, કાં ફાઇનાન્સીસ હોઈ શકે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. ઓકે, એ પણ હોઈ શકે જો તમારે હેલ્ધી રહેવું હોય તો હેલ્ધી રહેવા માટે પણ ઇમોશનલ બેલેન્સ હોવું બહુ જ જરૂરી છે. ઓકે, સો ધીસ ઇઝ હાઉ હીલી તમારી લાઈફના દરેક પાસા, કારણ કે હેલ્થની WHO ની એ જે હેલ્થની એક ડેફિનેશન છે જે અમે ડોક્ટર શીખ્યા છે કે તમારે ખાલી ફિઝિકલ હેલ્થ ઇઝ નોટ અબાઉટ ફિઝિકલ હેલ્થ, ઇટ ઇઝ અબાઉટ ઇમોશનલ, મેન્ટલ, ફિઝિકલ, સોશિયલ એન્ડ ફાઇનાન્શિયલ હેલ્થ. હેલ્થ એટલે કે આ દરેક પાસાઓમાં જો તમે હેલ્ધી છો તો તમે એકચ્યુઅલ હેલ્ધી છો. ઓકે, સો સ્પિરિચ્યુઆલિટી પણ એક પાસો છે જેમાં તમને વર્ક કરવાની જરૂર હોય. ઘણાની સ્પિરિચ્યુઆલિટી આવતી હોય છે કે જે લોકો ભગવાન સાથે કનેક્ટેડ નહીં હોવું, એ પણ સ્પિરિચ્યુઆલિટીનો એક પાસો છે. ઓકે, સો last but not the least, there are Meridian program and business suit that we can conduct later on as there is a time constraint. So thank you so much everyone. Now I will stop my sharing. અને થેન્ક યુ સો મચ શાંતિથી મને સાંભળવા માટે. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ચેટ બોક્સમાં લખીને પણ પૂછી શકો છો. યુ કેન રેઝ યોર હેન્ડ. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હમણાં હોય તો યુ કેન જસ્ટ ક્લિક ઓન રિએક્શન બટન એન્ડ યુ કેન રેઝ યોર હેન્ડ. એન્ડ લેટર ઓન ઓલ્સો યુ કેન કનેક્ટ વિથ મી. સો આઈ થિંક ભરૂચાજી પોતાનું વર્ચ્યુઅલ હેન્ડ રેઝ કરવાનું છે, બટ ઓકે, આઈ વિલ જસ્ટ allow you. Bharucha ji, please unmute. I've asked you to unmute. I want to ask, મોટો પર્સન્ટેજ વધારે પર્સન્ટેજ હોય તે વીક કહેવાય કે સારું કહેવાય? ઇટ ડિપેન્ડ્સ. એમાં બે પ્રકારનું હોય છે ઓરાની અંદર. જો માઇનસમાં આવતું હોય, ઇટ ઇઝ નોટ અબાઉટ કે વીક ઓર સ્ટ્રોંગ. હા, પર્સન્ટેજ જો 80 નજીક હોય, 90 નજીક હોય તો એ સારી વાત કહેવાય. પણ ઘણીવાર એનાલિસિસમાં પ્લસ અને માઇનસ, ઘણીવાર માઇનસમાં પણ પર્સન્ટેજ આવતા હોય છે. તો એનો મતલબ એ નહીં કે એક ખરાબ વસ્તુ છે. એનો મીનિંગ એ છે કે સબકોન્શિયસ, એટલે કે એ વસ્તુ સબકોન્શિયસ માઇન્ડમાં તમારી એટલી બધી ડીપ રૂટેડ છે કે તમારે એના ઉપર તમારા સબકોન્શિયસ માઇન્ડ પર વર્ક કરવાની જરૂર છે. જો તમે માઇનસમાં તમે પર્સન્ટેજ જોશો તો એનો મતલબ એ છે કે ઇટ ઇઝ સબકોન્શિયસ. અચ્છા, મેં જોયું 100% એનર્જીમાં હતું તમે જે બતાવ્યું. હા, that means કે it is a good, she has got good energy. That what I want. કારણ કે પેલા બીજામાં પર્સન્ટેજ વાઇઝ ઉપર હોય છે.
I would like to share my experience about aura that હું ટ્રાવેલિંગ કરી રહી હતી કશે અને ત્યાં થોડું એનર્જી થોડી નેગેટિવ લાગતી હતી મને and I was little bit હું થોડી સેન્સિટિવ છું, હું લો થઈ ગઈ and I was just ફ્લાઇટમાંથી ઉતરીને મેં મારું એનાલિસિસ કર્યું, it was very low, it was 45%. then suddenly I saw one જે પેલા કિન્નરો નહીં હોય પૈસા માંગતા હોય, sometimes they are real, sometimes એ લોકો આર્ટિફિશિયલ પણ હોય, પણ આ જે કિન્નર હતી મેં જસ્ટ એમને પૈસા આપ્યા અને she put her hand on my head. I felt so amazing. I don't know any su energy હતી. She was real. She was a real transgender. And એમણે મારા માથા પર હાથ મૂક્યો. I was feeling so amazing and I thought let's check the aura. Immediately I analyzed my aura. It was 67%. So within, imagine that how gentle the energies are. Now my aura is better after traveling. Maru again 80%, 90% future. But this is how energy, this is how accurately this analysis works. Acha, so aura માં જેટલા higher percentage, it's better. That is better, yeah. Overall it is better. Yeah, there might be certain chakras જ્યાં તમારે વધારે વર્ક કરવાની જરૂર હોય અને એનો મતલબ એ નહીં કે તમને પ્રોબ્લેમ્સ નથી. હા, પણ તમારે પરફેક્શન માટે અમુક ચક્રા પર વર્ક કરવાની જરૂર હોય તો એ પણ તમને ઓબ્વિયસલી એ બતાવશે. ને બીજા બધામાં પર્સન્ટેજ વધારે હોય તો વીક કહેવાય. આઈ થિંક હું છે ને બહુ પર્સન્ટેજ પર નથી જતી. I focus more on what it is saying. કે મારે કઈ વસ્તુ પર ફોકસ કરવાની જરૂર છે. હા, પર્સન્ટેજ હાઈ નો મતલબ એ છે કે એ એરિયા પર તમારે વધારે અટેન્શન આપવાની જરૂર છે. એનો મતલબ એ નહીં કે તમે એમાં ખરાબ છો, પણ પર્ટિક્યુલર વસ્તુ અચીવ કરવા માટે તમારે જો તમે આ એરિયામાં ફોકસ કરશો વધારે તો તમને વધારે બેનિફિટ મળશે. સો ધીસ ઇઝ વોટ હીલી ઇઝ સેઇંગ. થેન્ક યુ. Thank you so much. All the best. Thank you so much. Thank you. So thank you so much everyone for listening me. So બહુ જ આરામથી મને સાંભળવા માટે. So I guess તમને કોઈ હવે ક્વેશ્ચન નથી અને જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે લેટર ઓન પણ તમારા જેમણે પણ ઇન્વાઇટ કર્યા છે એમને કોન્ટેક્ટ કરી શકો છો. તો થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ સન્ડે. અને જો તમારી ઈચ્છા હોય કે ઇફ યુ વોન્ટ ટુ પરસ્યુ ધીસ હીલિંગ, થેન્ક યુ ઉષાજી, don't waste your time. Today is the last day for the 30% off of Healy. જે પણ ઓરિજિનલ પ્રાઇસ છે તેને 30% ઓફ છે. and there are also other offers which are very interesting. so આ મિસ નહીં કરતા આજના દિવસે. and thank you so much everyone. પ્રિતપાલજી, લીના મેમ, thank you so much for the amazing support. Okay, so have a great day. Bye bye, take care. Thank you.